ભારતીય લોકશાહીમાં ગ્રામ પંચાયતથી લઈને દેશના સર્વોચ્ચ પદ એટલે કે રાષ્ટ્રપતિ પદ સુધીના દરેક હોદ્દાની પોતાની ગરિમા છે, પોતાની જવાબદારી છે. પરંતુ શું આપ જાણો છો કે આ લોકપ્રતિનિધિઓને પગાર કેટલો મળે છે? નિવૃત્તિ પછી કઈ આજીવન સુવિધાઓ મળે છે? આજે અમે તમને જણાવીએ કે દેશના ઉચ્ચ પદાધિકારીઓ પાસે કેટલી સત્તા છે, કેટલું વેતન મળે છે, કેટલો ભથ્થો મળે છે. શરૂઆત કરીએ રાષ્ટ્રપતિથી. દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિનો માસિક નેટ પગાર 5 લાખ રૂપિયા છે. આ સિવાય તેમને નિવૃત્તિ પછી મફત આવાસ મળે, તબીબી સેવાઓ મળે, પર્સનલ આસિસ્ટન્ટ મળે, આજીવન ફ્રી રેલવે અને હવાઈ મુસાફરી મળે. સાથે 2 પટ્ટાવાળાઓ મળે, તેઓ તેમની સાથે પોતા અને એકને પણ મુસાફરીમાં લઈ જઈ શકે. ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ તો તેનો માસિક પગાર 4 લાખ રૂપિયા અંદાજે હોય છે. નિવૃત્તિ બાદ તેમને અડધો પગાર પેન્શન તરીકે મળે છે. આ સિવાય વડાપ્રધાનની જો વાત કરીએ તો પીએમનો માસિક પગાર અંદાજે 1.60 લાખથી 1.66 લાખ, 1,60,000થી 1,66,000 સુધીનો હોય છે. અને એસપીજી સુરક્ષા અને સત્તાવાર નિવાસ સ્થાન તેમને મળતું હોય છે. વિવિધ રાજ્યોના રાજ્યપાલને દર મહિને 3.5 લાખ પગાર રૂપે આપવામાં આવે છે. મુખ્ય ન્યાયાધીશનો પગાર આશરે 2.80 લાખ હોય છે, જેમાં બીજા અન્ય બધી સુવિધા સવલતોનો પણ સમાવેશ થતો હોય છે. ગુજરાતની વાત કરીએ તો વર્ષ 2026ના ડેટા મુજબ ગુજરાતના મુખ્યમંત્રીનો કુલ માસિક પગાર આશરે 3,21,000 છે. ગુજરાતના સીએમનો પગાર દેશના ટોપ 6 રાજ્યોમાં આવે છે. હવે સાંસદ સભ્યની વાત કરીએ. માર્ચ 2025ના વધારા મુજબ સાંસદોનો બેઝિક પગાર 1.24 લાખ છે, પરંતુ ભથ્થા સાથે તેને મેળવો તો થાય 2.80 લાખથી વધુ. હવે આવીએ આપણા નગરસેવકો ઉપર, આપણા કોર્પોરેટર્સ પર. ગુજરાતની મહાનગરપાલિકાના કોર્પોરેટરને અંદાજે 12,000 રૂપિયા માનદ વેતન મળે છે. આ સિવાય તેમને ટેલિફોન બિલ મળતું હોય છે, સ્ટેશનરીને લઈને 1,000-1,500 રૂપિયા મળતા હોય છે. એવરી મીટિંગ જે તે અટેન્ડ કરે તેનું મીટિંગ ભથ્થું પણ 500 રૂપિયા મળે. આમ ગ્રામીણ સ્તરથી લઈને દેશના સર્વોચ્ચ શિખર સુધી દરેક પદ માટે બંધારણ અને સંસદ દ્વારા ચોક્કસ વેતન અને સુવિધાઓ નિર્ધારિત કરવામાં આવી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ધારાસભ્યોને લઈને પગાર અલગ અલગ હોઈ શકે. એ સિવાય કેટલાક રાજ્યોમાં ધારાસભ્યો માટે પણ પેન્શનની સુવિધા છે, કેટલાકમાં નથી. એટલે રાજ્ય અનુસાર તેમાં આંકડામાં થોડો ફેરફાર શક્ય છે.